કોંગ્રેસના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે ભાજપ પર કર્યા આકરા પ્રહાર। પાર્ટીની જીત નથી, આયાતી ઉમેદવારની કોંગ્રેસના ઉમેદવારને અત્યાર સુધી કોંગ્રેસમાં કામ કર્યું એના કારણે લોકોને આકર્ષાય એની જીત છે। છતાં પણ જો તમે એ જીત ઉજવતા હો તો તમે 5 રાજ્યોમાં હાર્યા છો, એ ટોપલો કોની ફોડો? વીરજીભાઈ ઠુમરે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું, જસદણની એક સીટ જીતવાથી આખી લોકસભા જીતી શકાતી નથી। એક જસદણ જીતવાથી તમે આખો લોકસભા જીતવાની વાતો કરો છો? માત્ર ખોટી વાતો છે। આ 2019માં નરેન્દ્રભાઈ મોદી કે ભારતીય જનતા પાર્ટી જે વાતો કરવી કરે, લોકોએ એમનીથી મુખ બદલી લીધું છે। પેટા ચૂંટણી એટલા માટે જીતા છે કે કુંવરજીભાઈ બાવળિયા ઉમેદવાર હતા। વીરજીભાઈ ઠુમરે કુંવરજીભાઈ બાવળિયા પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસના હિસાબે જ કુંવરજીભાઈને મત મળ્યા છે, એ તો આયાતી ઉમેદવાર છે। કુંવરજીભાઈનો કોળી સાથેનો જે અત્યાર સુધીનો ગરંબો કોંગ્રેસના કારણે થયો છે, એના કારણે એ લોકોએ એમનું કરેલા કામને આકર્ષી અને ઉમેદવાર જીતાડી છે। ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જો કોઈ હોત અને જીતાડ્યો હોત તો હું જરૂર ને કહીશ કે જીત્યા છે, પરંતુ આયાતી ઉમેદવાર, કોંગ્રેસનો ઉમેદવાર, વર્ષો સુધી જેને આખી જિંદગી કોંગ્રેસમાં કામ કર્યું અને લોકો સાથે જે કોંગ્રેસના કારણે એમનો નાતો બંધાણો, તો આ એની જીત છે। ભારતીય જનતા પાર્ટીની કોઈ જીત નથી। એમની મતની ટકાવારી જસદણમાં ઘટી છે, ગામડામાં ઘટી છે। કોળી પટેલોએ મત આપ્યા છે તો બીજા સમાજની વિરુદ્ધ ગયા છે। એટલે આવા જશ્ન મનાવવાની વાતો ન કરે, ખેડૂતોને ગુમરાહ કરવા માટેની વાતો ન કરે। ખેડૂતોને જો કંઈક આપવું હોય તો કોંગ્રેસની જે સરકારો આવી અત્યારે મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં અને રાજસ્થાનમાં 2 લાખ રૂપિયાની દેવા નાબૂદીની જાહેરાત કરી, એવી તાકાત દેખાડે અને દેવા નાબૂદીની જાહેરાત કરે તો જ હું આ સરકારને ખેડૂતો તરફી વાત કરવા માટેનો અધિકારની સરકાર ગણીશ। બાકી કેન્દ્ર સાથે અમારી વાટાઘાટો ચાલે છે। પીવાના પાણી માટેની અત્યારે ભારે મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે। ગામડેથી રોજ ફોન આવી રહ્યા છે કે અમને પીવાનું પાણી મળતું નથી, વીરજીભાઈ કંઈક કરો। ધારાસભ્ય તરીકે તમને મત આપ્યા છે, તમે કંઈક રજૂઆત કરો। અમે અહીંયા રજૂઆત કરી છે, મારી રજૂઆતો એળે જઈ રહી છે, અમારી રજૂઆતો સંભળાતી નથી, સાચી વાત પણ સંભળાતી નથી। એ લોકોએ સ્વીકાર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું છે કે જસદણ અત્યાર સુધી વિકાસથી વંચિત રહ્યો હતો, કારણ કે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ હતા। રિપોર્ટર અશ્વિન સોલંકી, ગુજરાત લોકફરિયાદ ન્યૂઝ, બાબરા।